તો સુરતમાં ડાયમંડ એક્સપોર્ટ પર ઈડીનો સપાટો। જી હા, મીત કાછડિયાના 200 કરોડના એક્સપોર્ટ મુદ્દે કાર્યવાહી। મીત કાછડિયાના ડાયમંડ સીઝ કરવામાં આવ્યા છે। સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડ મોકલાતા હતા। નીચો ભાવ બતાવી અને નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરતા હતા। 4 વર્ષ અગાઉ આ ડાયમંડનો જથ્થો ડીઆરઆઈએ કબજે કર્યો હતો। હવે અન્ય મોટી કંપનીઓ પણ સામેલ કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં ડાયમંડ એક્સપોર્ટ પર ઈડીનો સપાટો, શું વિગતો? જી બેનથી ખાસ કરીને સુરત સચિન જે ફેઝ છે તેમાં ખાસ કરીને ડાયમંડ જે નેચરલ ડાયમંડ હોય છે તે એક્સપોર્ટ કરવામાં આવતો હોય છે, પરંતુ તેની આડમાં જે સિન્થેટિક જે ડાયમંડ છે તે એક્સપોર્ટ કરવામાં આવતું હતું। ખાસ કરીને વાત કરીએ તો સચિન ફેઝમાં મીત કાછડિયા નામનો જે શખ્સ છે તે જે સિન્થેટિક ડાયમંડ હતા તેની આડમાં નેચરલ ડાયમંડ પણ એક્સપોર્ટ કરતો હતો, જેને કારણે જે ડીઆરઆઈ છે તે ડીઆરઆઈ દ્વારા રૂપિયા 200 કરોડનું જે કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું। 4 વર્ષ અગાઉ આ ઘટના બની હતી। ત્યારબાદ હવે આ સમગ્ર જે મામલો છે તેમાં ઈડી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા જે વેપારીઓ છે તેમને પણ કબજામાં લેવામાં આવશે, કારણ કે શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે હીરાના જે વેપારીઓ છે તેમના દ્વારા આ જે સિન્થેટિક જે ડાયમંડ છે તેની આડમાં જે નેચરલ ડાયમંડ છે તેનો એક્સપોર્ટ કરવામાં આવતું હતું। હાલ આ ડાયમંડ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવતા હતા તે અંગે પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।